કચ્છ યુનિવર્સિટીમાં ભરતી કૌભાંડની અંદર પણ તપાસ શરૂ કરવામાં આવી છે। ગાંધીનગરથી એક ટીમ તપાસ માટે યુનિવર્સિટી પહોંચી। તપાસ કમિટીએ ફરિયાદ કરનાર અરજદારોના નિવેદન લીધા। આધાર પુરાવા પણ કબજે લેવામાં આવ્યા। આરોપ છે કે યુનિવર્સિટીના સત્તાધીશોએ 16 નિયમોનો ભંગ કરી આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર વર્ગ 1 અને સેક્શન ઓફિસર વર્ગ 2ની 4 જગ્યાઓ પર મળતિયાઓને નોકરી આપી। 8 માર્ચ 2024ના નોટિફિકેશન વગર વેબસાઇટ પર જાહેરાત મૂકવામાં આવી અને 26મી ડિસેમ્બરે પાંચેયને કાયમી નોકરી આપી દેવાઈ। સમગ્ર મામલે તપાસ કમિટીની રચના કરવામાં આવી છે। તપાસ ટીમના અધિકારીઓ 3 દિવસ સુધી કચ્છ યુનિવર્સિટીમાં તપાસ કરશે અને ત્યારબાદ સરકાર સમક્ષ રિપોર્ટ રજૂ કરાશે। કચ્છ યુનિવર્સિટીમાં ભરતી કૌભાંડની અંદર પણ તપાસ શરૂ કરવામાં આવી છે। ગાંધીનગરથી એક ટીમ તપાસ માટે યુનિવર્સિટી પહોંચી। તપાસ કમિટીએ ફરિયાદ કરનાર અરજદારોના નિવેદન લીધા। આધાર પુરાવા પણ કબજે લેવામાં આવ્યા। આરોપ છે કે યુનિવર્સિટીના સત્તાધીશોએ 16 નિયમોનો ભંગ કરી આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર વર્ગ 1 અને સેક્શન ઓફિસર વર્ગ 2ની 4 જગ્યાઓ પર મળતિયાઓને નોકરી આપી।